આજે તો સાંજના 6 થવા આવ્યા એટલે મારે બનાવવાની હતી રસોઈ અને પછી હું ગઈ રસોડામાં. પછી લઈ લીધી ચણાની દાળ અને પહેલાં તો ચણાની દાળ જ કાઢી અને આજે તો બનાવવાનું હતું ચણાની દાળ ને દૂધીનું શાક. બહુ જ મસ્ત થાય હો, તમે પણ બનાવજો. દાળ કાઢીને પછી દાળ સાફ કરી, એમાં જોયું કે કાંઈ છે કે નહીં અને પછી સરસ રીતે ચોખ્ખા પાણીમાં પલાળી દીધી. થોડી વાર પછી સરસ ચોખ્ખા પાણી દાળ ધોઈને પછી દાળ મૂકી દીધી હતી બાફવા. દાળ બાફવા મૂકીને પછી ફોલવાનું હતું લસણ, એટલે પહેલાં મેં લસણ લઈ લીધું. લસણ ફોલીને પછી આદું પણ લઈ લીધું અને સાથે દૂધી પણ લઈ લીધી. લસણ ફોલીને પછી દૂધીની છાલ ઉતારવાની હતી, એટલે પહેલાં તો જો દૂધી લઈ લીધી અને સરસ રીતે દૂધીની છાલ ઉતારી નાખી. છાલ ઉતારીને પછી સરસ મજાની દૂધી પણ સુધારી નાખી હતી. દૂધી સુધારીને પછી આદુ લસણની પેસ્ટ બનાવવાની હતી, એટલે સરસ રીતે બધું ટીસી નાખ્યું અને પછી શાક વઘારવાની તૈયારી કરી. પછી મૂક્યું હતું તેલ ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયેલું ઉપરથી દૂધીને ડુંગળીને મરચું ને બધું નાખી દીધું, ટોમેટો ને પછી ઉપરથી નાખી દીધી હળદર, ધાણા જીરું પાવડર ને લાલ મરચું ને બધું નાખીને સરસ રીતે બધું સાતડી નાખ્યું હતું. ઉપર તેલ આવી જાય ત્યાં સુધી બધું પાકવા દીધું હતું. થોડી વારમાં જો સરસ મજાનો વઘાર પણ પાકી ગયો હતો. વઘાર પાકી જાય પછી આપણે એમાં નાખવાની હતી ચણાની દાળ. પહેલાં તો સરસ રીતે વઘારને પાકવા દીધો અને પછી ઉપરથી નાખી દીધી હતી ચણાની દાળ. નાખીને પછી જોઈએ એટલું આપણે થોડુંક પાણી નાખી દીધું અને પછી કુકરને કરી દેવાનું હતું બંધ. પછી આપણે કરવાના હતા બાજરાને જારના રોટલા. શાક વઘારીને પછી જો બાજરાના રોટલા કર્યા અને પહેલાં તો કરી લીધા હતા મકાઈના જારના રોટલા. સરસ થયા હતા મકાઈના રોટલા, બહુ મજા આવે. પછી અમે બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.